નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ। હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આજે 2 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ થશે। ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ થશે। 1 થી 5 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે। 1 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। રશિયામાં ભૂકંપ। રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8 મેગ્નિટ્યુડના શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે ઇમારતો ધ્રુજી ઉઠી। આજે 2 ઓગસ્ટે યોજાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ। ગાંધીનગર ખાતે આજે 2 ઓગસ્ટના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે। આ સમારોહમાં પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરશે। પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તો ચૂકવવામાં આવશે, જેમાં ગુજરાતના આશરે 52 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાશે। ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે। 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવી ગયો છે। આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ ₹1131.50 થશે, જો કે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ। રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવ્યો છે। અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે, જે કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગતરોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ગતરોજ 1 પણ તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।